टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાં ખૂબ જ હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો, જેમાં પ્રેમ લગ્ન કરનાર દીકરી પિયર અને સાસરી બંને પક્ષેથી એકલી પડી જતા આખરે તેણે મોતને વહાલું કર્યું. પરંતુ જતાં જતાં તે પોતાની દીકરીને એકલી મૂકતી ગઈ. આ કિસ્સાની હકીકત સાંભળશો તો તમારી આંખમાંથી પણ આંસુ આવી જશે. રીના પ્રજાપતિ નામની યુવતીએ પરિવારની મરજી વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા, જેથી પરિવારે તેના માટે કાયમના દરવાજા બંધ કર્યા. જ્યારે દીકરીને સૌથી વધારે તેમની જરૂર હતી ત્યારે પણ પથ્થરદિલ પરિવારે તેમની દરકાર ન લીધી. હજુ તો તેનું પ્રેમલગ્ન જીવન પાટે ચડ્યું હતું ત્યાં જ રીનાના પતિનું કિડનીની ગંભીર બીમારીના કારણે અવસાન થાય છે. પતિના મોતે રીનાની દુનિયા ઉજ્જડ કરી નાખી. એક તરફ કાળજું કંપાવતી એકલતા અને બીજી તરફ ખોળામાં માસૂમ દીકરી. પતિના મોત બાદ રીનાએ પિયરના દરવાજા ખખડાવ્યા, ખૂબ રડી અને કરઘરી, પરંતુ પિયર પક્ષે પોતાની જ દીકરી પ્રત્યે એટલી કઠોરતા દાખવી કે દીકરી ભાંગી પડી. તેને ચારે બાજુ કોઈ જ રસ્તો ન દેખાયો. હિંમત હારી ગયેલી રીનાએ આખરે ઝેરના ઘૂંટડા ભરીને મોતને વહાલું કર્યું, પણ તે 2 વર્ષની માસૂમ દીકરીને એકલી મૂકતી ગઈ. ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે સુરત પોલીસે ફોન પર દીકરીના મોતના સમાચાર આપ્યા ત્યારે પણ સગા બાપે હાથ ઊંચા કર્યા અને મૃતદેહ સ્વીકારવાની ના પાડી, જેથી પોલીસે સાસરી પક્ષનો સંપર્ક સાધવો પડ્યો. હવે સાસરીમાં પણ સમસ્યા એ હતી કે રીનાના સાસુ સસરા હયાત નથી. સાસરી પક્ષમાં હવે માત્ર તેમના જેઠનો પરિવાર જ જીવિત છે. પોલીસે જ્યારે જેઠને બોલાવ્યા ત્યારે તેમણે પણ શરૂઆતમાં રીનાનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. જેઠનું કહેવું હતું કે જ્યારે તેમના ભાઈ એટલે કે રીનાના પતિનું મોત થયું ત્યારે રીના કોઈ વિધિઓમાં હાજર રહી ન હતી. તે પોતાની દીકરીને લઈને અલગ જતી રહી હતી, જેથી તેની સાથે કોઈ લેવા દેવા નથી. આ કારણોસર મોત બાદ પણ 3 દિવસ સુધી હોસ્પિટલના ઠંડા કોલ્ડ રૂમમાં અંતિમ સંસ્કાર માટે રીનાની લાશ રાહ જોતી રહી. આખરે માતાના મોત બાદ 2 વર્ષની માસૂમ દીકરીને સુરતના કતારગ્રામ વિસ્તારમાં આવેલી સ્પેશિયલ એડોપ્શન એજન્સી એટલે કે શિશુગૃહમાં આશ્રય અપાયો છે, જ્યાં તે પોતાની માતાને યાદ કરીને ખૂબ જ રડી રહી હતી. તે પોતાના માતા પિતાને શોધી રહી હતી. તે સરખું જમતી પણ નહોતી અને ખુશ પણ રહેતી ન હતી. બીજી તરફ રીનાનો મૃતદેહ ના તેના પિયર પક્ષે સ્વીકાર્યો કે ના તેના સાસરી પક્ષે સ્વીકાર્યો. નિયમ મુજબ જો 7 દિવસમાં કોઈ ન આવે તો સામાજિક સંસ્થા દ્વારા રીનાના અંતિમ સંસ્કાર બિનવારસી તરીકે કરી દેવાના હતા. પરંતુ અશ્વિની કુમાર પોલીસ મથકના અધિકારીઓએ માનવતાનો પ્રકાશ ફેલાવ્યો. તેઓ એક દીકરીને બિનવારસી તરીકે વિદાય આપવા નહોતા માગતા અને માસૂમ બાળકી અનાથ આશ્રમમાં મોટી થાય તેવું પણ ઈચ્છતા ન હતા. આખરે પોલીસે સતત 2 દિવસ સુધી મૃતક મહિલાના જેઠને સમજાવવાના પ્રયત્નો કર્યા. આખરે પોલીસની મહેનત રંગ લાવી. રીનાના જેઠનું હૃદય પીગળ્યું. પોલીસની સમજાવટ બાદ તેઓએ રીનાનો મૃતદેહ સ્વીકાર્યો અને તેના અંતિમ સંસ્કાર કર્યા. ત્યારબાદ પોલીસે કાયદાકીય પ્રક્રિયાનો પૂર્ણ કરીને માસૂમ દીકરીનો કબજો પણ મેળવ્યો હતો અને તેમને સોંપ્યો પણ હતો. આ રીતે રીના પ્રજાપતિના મોત બાદ લોહીના સંબંધો તો કામ ન આવ્યા, પણ પોલીસે માનવતા દાખવીને રીનાના જેઠને મનાવ્યા. ખાખી વર્દી પાછળ છુપાયેલી સંવેદના જાગી અને સતત 4 દિવસ સુધી પ્રયત્નશીલ રહી, જેના કારણે 2 વર્ષની માસૂમ દીકરીને તેનો પરિવાર મળ્યો.